બાળપણથી જ પોતે વિરહ રહેતો કે ઠાકોરજીની પ્રાપ્તિ કઈ રીતે થાય, કઈ રીતે ભગવાન મળે, શ્રી ઠાકોરજી કઈ રીતે પ્રાપ્ત થાય, એનો વિરહ જે છે બાળપણથી દામોદર દાસજીના મનમાં રહેતો. એટલે ત્યાં જે છે કે વસુદેવજીને અત્યંત ત્યાં દામોદર દાસજીને અત્યંત વિરહ રહેતો. એટલે એક સમયે જ્યારે પોતે મકર સ્નાન માટે પ્રયાગ પધાર્યા ત્યારે ત્યાં આપનો મિલાપ કોની સાથે થયો? કૃષ્ણદાસ મેઘન સાથે. અને એ સમયે કૃષ્ણદાસ મેઘન પણ જે છે એ બધા ત્યાં પોતે પૃથ્વી ઉપર બધાને એટલે ત્યાં પોતાના શોધમાં હતા કે ક્યાં પુરુષોત્તમ પ્રગટ થયા છે. એમને પણ કેવલ શ્રવણ કરેલું કે દક્ષિણમાં કોઈ શ્રી વલ્લભાચાર્યજી રૂપે બિરાજે છે, જેમણે માયામતનો ખંડન કર્યું છે કૃષ્ણદેવરાયની સભામાં અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. એમની કૃપાથી અવશ્ય શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થશે. એટલે એ પણ શોધવા માટે એ પ્રયત્ન કરી રહ્યા હતા. અને એ સમયે આ પ્રયાગમાં કૃષ્ણદાસ મેઘન અને દામોદર દાસ સંભરવાલા બંનેનો મિલાપ થયો. અને બંને વચ્ચે જ્યારે વાર્તાલાપ થયો એટલે કૃષ્ણદાસ મેઘને આ વાત જે છે એ દામોદર દાસને કહી. એટલે ત્યારથી દામોદર દાસ સંભરવાલાને પણ એ હવે કયો વિરહ થયો કે હવે હું ક્યારે શ્રી વલ્લભાચાર્યજીને હું મળીશ, ક્યારે હું આચાર્યજીને મળીશ, કઈ પ્રકારથી મળશે? કારણ કે પોતે તો ઘર બાર વાળા છે એટલે એકદમ તો છોડીને કેમના સીધા દક્ષિણ જતા રહે? અને હજી ખબર નથી કે ક્યાં બિરાજે છે. હજી ખબર હોય, આપણને કોઈનું એડ્રેસ ખબર હોય તો આપણે સીધું સીધું જઈએ, પણ આપણને ખબર જ ના હોય કે ક્યાં છે તો આપણે સાંભળ્યું પણ હોય તો વગર એડ્રેસે કેવી રીતે આપણે એમને શોધીએ? તો એટલા માટે જે છે કે મનમાં વિરહ થાય કે ભાઈ કઈ રીતે મને શ્રી આચાર્યજી મળે. તો એ સમયે એ જ્યારે ત્રિવેણીમાં સ્નાન કરી રહ્યા હતા આવા વિચાર મંથન સાથે, ત્યારે એમને ત્યાં ત્રિવેણીમાંથી તાંબાનો પત્ર મળ્યો કે જેના ઉપર અલગ અલગ આકૃતિઓ કંડારેલી હતી. અને એ પત્ર લઈને ઘરે આવ્યા તો સ્વપ્નમાં ભગવદ આજ્ઞા થઈ કે આ પત્ર જે વાંચે એમની શરણ તું જજે. આ પત્ર જે વાંચે એની શરણે તું જજે. ત્યારે શું કીધું? આપણે આટલું લીધું હતું કાલે આટલા સુધી લીધું હતું. तब सवारे उठी के प्रयाग में बड़े बड़े पंडित ब्राह्मण महापुरुष मकर स्नान को आए हते. मोटा मोटा पंडितो विद्वानो ब्राह्मणो मकर स्नान माटे આવ્યા હતા. સો 3 સબનકો વંચાયો. તે બધાની પાસે લઈ જઈને તાંબાનું પત્ર બતાવ્યું કે આ વાંચીને બતાવો, પર કોઈ વાંચ ન શકે, કોઈને ખબર ન પડી. કોઈને લાગ્યું કે આ તો કેવલ આકૃતિ છે, આમાં શું વાંચવાનું છે? કોઈને તો ખબર જ ન પડી કે આમાં કઈ છે એટલે વાંચી ન શકે. તબ દામોદર દાસ को काशी में सेठ पुरुषोत्तम दास के यहाँ व्यवहार હતો તહાં ગઈ. એટલે આ દામોદર દાસને કાશીમાં પુરુષોત્તમ દાસ સાથે વ્યવહાર હતો, કઈ સંબંધ હતો એટલે ત્યાં ગયા. खर्च की हुंडी सेठ पुरुषोत्तम दास के यहाँ ले गए हते. 300 सगरी बात दामोदर दास ने कही कि जो यह पत्र तो श्री आचार्य जी बाचेंगे और काहू की सामर्थ्य नहीं. मैं बहु मोटा मोटा विद्वानों पंडितो ब्राह्मणों પાસે આ પત્ર વંચાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ વાંચી ન શક્યું. એટલે આ પત્ર કેવલ જે છે એ આચાર્યજી જ વાંચી શકશે, બીજા કોઈનું સામર્થ્ય નથી. મોસો કૃષ્ણદાસ મેઘન હું કહી ગए હતે जो आचार्य जी की शरण ते ठाकुर जी मिलेंगे. यह सुन के सेठ पुरुषोत्तम दास को હું ચટપટી લગી. જો કૃષ્ણદાસ મેઘન દ્વારા કોને થયું મનમાં વિરહ? એ અહીંયા દામોદર દાસ સંભરવાલાને. અને દામોદર દાસ સંભરવાલા દ્વારા કોને મનમાં ચટપટી લાગી? તો શેઠ પુરુષોત્તમ દાસજી કાશીવાળાને. કે ભાઈ કૃષ્ણદાસ એટલે નિમિત્ત રૂપ કોણ બન્યો? કૃષ્ણદાસ મેઘન. પ્રમાણ કારણ રૂપ કોણ બન્યું? કૃષ્ણદાસ મેઘન. બરાબર ને? तो कृष्णदास मेघन कही गए हैं कि श्री आचार्य जी की शरण ते ठाकुर जी मिलेंगे. जे शरणे નથી આવ્યા કૃષ્ણદાસ મેઘન, છતાંય બે વૈષ્ણવોને, બે જીવોને ચટપટી લગાવી દીધી. તો શરણે આયા પછી તો જીવોનો અંગીકાર કરાવે કે જીવોને સન્મુખ કરાવી દે, એમાં શું મોટી વાત છે?
વિચારો, જેના કેવલ એક વાણી માત્રથી બે જીવોને શરણે આવવા માટે ચટપટી લાગી ગઈ. વિચારો એમનું ઐશ્વર્ય કેટલું બધું કૃષ્ણદાસ મેઘનજીનું. તો યહ સુન કે શેઠ પુરુષોત્તમ દાસ કો ચટપટી લાગી. હવે જો આના ઉપર આમ તો થોડું વિષયને છોડીને એક વાત હું કરવા માંગુ છું. એક હતા કૃષ્ણદાસ મેઘન કે જે જીવો શરણે નહોતા આયા એને પણ ચટપટી લગાવી દીધી, અને એક હોય અમુક વધારે પડતા ભવલા વેડા પરમ ભગવદીઓ. હું પરમ ભગવદીય શબ્દ પેલું કહેવાય ને એનામાં વાપરી રહ્યો છું કે જેના દ્વારા અમુક જે ખરેખર પુષ્ટિ માર્ગમાં આવવા માંગતા હોય ને એ છોડીને જતા રહે. એવા હોય છે, મેં તો એવા પણ જોયા છે કે જે બહુ પોતાને બહુ મોટા એવા કેવડાવે. હું કોઈના ઉપર નથી કહી રહ્યો, જસ્ટ હું જનરલ કહી રહ્યો છું. પણ એટલું કોઈ હવે કોઈ નવું નવું વૈષ્ણવ થયું હોય એને એટલું બધું પોતાનું એટલું બધું એ બતાવે, અમે તો આમ કરીએ, અમે તો આમ કરીએ, અમારે તો આમ, પોતાના એટલા બધા પોતાનું જેમ ભગવાને વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું ને એ રીતે પોતાનું કંઈક એવું અલૌકિક સ્વરૂપ બતાવી દે કે ત્યાં અર્જુનની પણ આંખો અંજાઈ ગઈ. એવી રીતે પેલા બિચારા નવા નવા વૈષ્ણવ થયા હોય ને એની પણ આંખો અંજાઈ જાય કે ભાઈ આટલું બધું કરવાનું સામર્થ્ય તો અમર નથી, એના કરતા તો અમે વૈષ્ણવ નહીં થઈએ. તો એક હતા કૃષ્ણદાસ મેઘન કે જેમના દ્વારા જીવો શરણે આવે, અને એક અત્યારના પરમ પભ બધા કે જેના દ્વારા આયેલા શરણે આયેલા જીવો પાછા જાય. એવું બનેલું છે, મેં નજરે નજર જોયેલું છે. તો એટલે હવે જો અમારો કહેવાનું તાત્પર્ય એ છે, આમાં પ્રશ્નની જરૂર, આમાં કહેવાનું તાત્પર્ય છે, સમજો આપણને કંઈક સમજ હોય અને કોઈ નવા નવા વૈષ્ણવ થયા હોય ને તો એને બહુ સરળતાથી એને પાયાની વસ્તુ સમજાવવાની. કોઈ પૂછે તો સીધું જ આપણે કોઈ એકડો બગડો કોઈને ન આવડતો હોય અને સીધી એને 12મા ધોરણની ચોપડી આપી દઈએ તો કેમનો બિચારો ગ્રહણ કરે? ખ્યાલ આવ્યો? એટલે આપણું કાર્ય શું હોય કે જો કોઈ આપણને કઈ પૂછે કે કઈ આપણને કે આમાં શું કરવાનું, તો બહુ સહજતાથી સરળતાથી બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ બતાવવાની કે જે સરળતાથી એ કરી શકે. ઠાકોરજીની સેવામાં મિશ્રી ભોગ પણ કેમ આવ્યો કે ભાઈ જે સીધું તમે સખડી ન કરી શકો, પહેલા તમે પ્રભુને પધરાવો, પ્રભુને મિશ્રી ભોગ ધરો, પ્રભુને ગુંજામાલાનો શૃંગાર કરો, પછી આગળ ધીમે ધીમે વધશે. તમે સીધું જ એવું કહી દો ના ના આટલા પ્રકારના શૃંગાર તો અમારે કરવા જ પડે, તમે તો હવે ઠાકોરજી પધરાવો એટલે આટલી મેળ તો પાડવી જ પડે, આટલી અપરસ તો કરવી જ પડે, ઠાકોરજીને આટલો ભોગ તો આટલો નેક તો કરવો જ પડે. બિચારો જે કરતો હોય ને એ ગભરાઈ જાય અંદરથી. આવા જોયેલા છે ને આ બધા જ કેવા જે બહુ પોતાને પભ માની રહ્યા છે ને એમના જ દ્વારા આવું થાય છે. આ બધા આપણે મહાપ્રભુજીનો દોષ જે પણ કરી રહ્યા, જેમ જો આપના દ્વારા એક જીવ પણ પુષ્ટિ માર્ગ છોડે ને એટલો સમજી લઉં કે હજી આપણને હવે આપણા દ્વારા જ મહાપ્રભુજી આપણો બીજો જન્મ કરાવશે અને પછી કહેશે કે હવે આને તું જ શરણે લાય આવ બીજા જન્મે. આ ખરેખર કહું છું. એટલે જો આપણે એ દોષના ભાગીદાર ન બનવું હોય તો ક્યારે એ કાર્ય ન કરવું કે જેનાથી આપણા દ્વારા કોઈ જીવ જે છે એ પાછો ધકેલાય. આપણું કાર્ય તો શું હોવું જોઈએ કે પ્રભુને શરણે થવું, પ્રભુને સન્મુખ કરવાના હોય. ખ્યાલ આવ્યો? એટલે જાણતા કે અજાણતા કદાચ કોઈ વખત આપણે એવો ઇન્ટેન્શન ન હોય, આપણે એવો કોઈ એવું આપણા મનમાં એવું ન હોય, પણ આપણે આપણા વિરાટ સ્વરૂપને એવા દર્શન બતાવી દઈએ જેવા અર્જુનને પણ ભગવાને બતાવ્યા, અર્જુનની આંખો અંજાઈ ગઈ. એટલે આપણે પણ કંઈક એવું વધારે ચડાઈને કંઈક કહીએ, પેલા બિચારો અંજાઈ જાય સામે વાળો કે ઓહો પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી તો આટલું બધું કરવું પડે, તો પછી તો ના થાય ભાઈ અમારાથી તો એ શક્ય જ નથી. અત્યારનો સમય એટલો બધો છે કે લોકો જોડે સમય નથી. અત્યારે સૌથી વધારે અભાવ શેનો છે તો સમયનો. બધાની લાઈફ ફાસ્ટ થઈ ગઈ, દોડતી લાઈફ થઈ ગઈ છે, બરાબર? તો અત્યારે તો આપણે અત્યારની જે યંગ જનરેશન છે એ બધા જૂના ચોંચલાઓમાં ના પડે, એને બહુ સરળતાથી પ્રેમથી એ રીતે સમજાવવા પડે કે જેનાથી આગળ થોડું કરે. આપણે તો શું કરીએ, આપણા બાળકો હોય, તમે જુઓ અત્યારે સૌથી વધારે જો આપણા માર્ગમાં કોઈ કમી હોય ને તો યંગ જનરેશનની છે. તમે જુઓ અત્યારે આપણા સત્સંગમાં 150 જણા બધા જોડાયા છે, મને બતાવો કે 20 થી 30 ઉંમરની કેટલા છે? મને કહો.
20 થી 30 ઉંમર વાળા કોઈ હોય તો હેન્ડ રેઝ કરજો. મને આનંદ થશે કે ભાઈ યંગ જનરેશન છે, જે અમુક નાના નાના જે છે એની વાત નથી કરતો, પેલા આજ્ઞા ને બધા પણ જે બધા નાના નાના છોકરાઓ છે, પણ તમે કહો કે જે 15 થી લઈને 30 વર્ષ સુધીના કેટલા લોકો જોડાયા છે. આપ પણ કેટલો ટ્રાય કરી રહ્યા છો કે આપના બાળકોને આમાં જોડો, સત્સંગમાં, એટલે સત્સંગમાં બી પુષ્ટિ માર્ગમાં કે સેવામાં સમજતા થાય, કેટલો પ્રયત્ન કરો છો. ઉપરથી કરતા હોય તો દૂર કરી દઈએ કે ના ના અત્યારે તારે નહીં કરવાનું, તો મોટો થાય ને, પરણીને ઠરીઠામ થાય ને તારા છોકરાઓ પછી કરજે, એટલે પેલોના જે રહ્યું સયું ભક્તિનું બીજ હોય એ પણ નાશ પામી જાય. આપણે તો બધાને હાથ પકડી પકડીને એવી ટેવ કે તું ના નિત્ય ચરણ સ્પર્શ કરી લે પ્રભુ, અને એક વાર ખાલી દર્શન કરી લે. આ પ્રભુ તારા છે, આપણા ઘરના પ્રભુ છે. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા પણ એ વસ્તુ એટલા માટે મેં કહેવાની કારણ કે એવી લીલાઓ મેં પ્રભુની જોઈ છે કે ભાઈ જેના દ્વારા એટલું બધું એ પેલું કરે કે બધા ગભરાઈ જાય કે ભાઈ આવું તો નહીં થાય અમારાથી એમ. એટલે આપણે હંમેશા કેવો પ્રયત્ન કરવો જોઈએ કે બહુ સહજતાથી, સરળતાથી જે છે, અને બધાની જો એક એક કક્ષા હોય, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, બધા કઈ 84, 252 જેવા ન હોય કે જેવા શરણે આવે ને બધા અન્યાશ્રય છૂટી જાય, બધાનું અસમર્પિત છૂટી જાય, એવું ના થાય, એવું શક્ય જ નથી. એટલે કદાચ કોઈ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી અન્ય દેવી દેવતા દ્વારા હાય હાય આવું તો કરાય, તું તો બહુ મોટો અપરાધ કરે છે, તું તારે તો સેવા તારાથી થાય જ, તું તો પેલા દેવી દેવતાને માને છે, એવું બધું નહીં કરવું. પ્રેમથી સમજાવું કે ભાઈ જો આપડા ત્યાં આવું છે તો બને ત્યાં સુધી તું છોડવાનો ટ્રાય કર, તું આને આ વસ્તુ છોડવાનો ટ્રાય કર. નથી થતું તો ધીરે ધીરે પ્રભુ કરાવશે, તું પ્રભુને પકડ, પ્રભુ જ છોડાવશે. આપણે શું કરીએ છીએ, આપણે છોડાવવાનો ટ્રાય કરીએ કે હું તારું બધું અન્યાશ્રય છોડાઈ દઉં, અસમર્પિત. પણ તો પછી ભગવાન કે પછી ગિરિરાજ તું જ ધારણ કરી લે. 7 દિવસ ગિરિરાજ છે ને તારા જ મસ્તક એવું નાખી દઉં, ના થાય તો 7 જન્મ લેજે અને તારે જ હવે ગિરિરાજજી ધારણ કરવાનો. જો ત્યાં વ્રજ ભક્તોને પણ જ્યાં જરૂર પડી પ્રભુએ ત્યાં છોડાયું છે. ખ્યાલ આવે ને? એટલે આપણે કોઈને કશું છોડાવવું નહીં, આપણે પકડાવવું. કોને પકડાવવા? પ્રભુને. ખ્યાલ આવ્યો? આપણે કોઈ નવા નવા વૈષ્ણવ હોય તો એવું કાર્ય કરવું કે પ્રભુને પકડે. આપણે તો પ્રભુ જોડે પકડાવવાનું કાર્ય કરવાનું. પછી જે છોડાવવું હશે પ્રભુ છોડાવશે, એની ચિંતા આપણે નહીં કરવાની. ખ્યાલ આવ્યો ને? છોડાવવાનું કાર્ય પ્રભુનું, પકડાવવાનું કાર્ય આપણું. ખ્યાલ આવ્યો? એટલે આપણે ઊંધું કરીએ, આપણે છોડાવવામાં વધારે લાગી જઈએ કે તારે તો આ છોડવું પડશે, તારે તો પેલું છોડવું પડશે. એમાં ને એમાં ભગવાનને જ છોડી દે, ઠાકોરજીને જ છોડી દે. એટલે એનો દોષ કોને લાગે? એનું કારણ, એનું પ્રમાણ કોણ બન્યું, એનું નિમિત્ત કોણ બન્યું? તો આપણે. પેલો તો બિચારો અબુધ છે. ખ્યાલ આવ્યો ને? તો આ એટલા માટે કહેવાનું કે જાણતા અજાણતા, જ્ઞાન અથવા અજ્ઞાનથી આપણાથી એવું કઈ એવું ન થઈ જાય. અને ક્યારેય કોઈ સામાન્ય વૈષ્ણવ આગળ પોતાની બહુ બડાઈઓ ન કરવી. જે સમજતા નથી, ઘણાને એવું હોય કે એટલી બધી પોતાની બડાઈઓ કરે, એટલી બધી પોતાની. અને એક વસ્તુ હું કહી દઉં, આપ જેટલું પોતાનું પ્રગટ કરશો ને, પ્રગટ કીએ રસ જાય, પ્રગટ કીએ રસ જાય. એટલે જેટલું બીજાની આગળ પોતાના ગુણગાન ગાયા કરશો ને, એટલું સમજી જજો કે ઠાકોરજી ધીરે 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 પોતાની સેવા, કે તું જગત આગળ જ ગા, તું મારી આગળ, તું મારા ગુણગાન ના ગઈ, તું તારે જગત આગળ જ પોતાના ગુણ ગા કે હું આમ કરું ને હું તેમ કરું. એટલે હું કરે એટલે બીજો જન્મ મળે બકરીનો. કારણ કે આગલા જન્મે કર્યું જ હોય મેં. તો અહીંયા એટલે આ તો કેવલ હાસ્યની વાત છે, કોઈને પ્રભુ તો પણ મેં કરીએ પછી આગલા જન્મનું બધું જે છે, આ બીજા જન્મે બધું થાય સંચય, તો પછી શું મળે જન્મ? પછી મેં કરવું પડે. એટલે ક્યારે મેં ન કરવું, આપણે તો કરવું હરી પ્રભુ ઈચ્છા, પ્રભુ કૃપા, પ્રભુ ઈચ્છા, પ્રભુ મહાપ્રભુજીની કૃપાથી થઈ રહ્યું છે. બરાબર? એટલે આ તો જસ્ટ એક છે કે આપણાથી અજ્ઞાનથી પણ આવું, કે જ્ઞાન જાણીને તો ન કરીએ પણ અજાણતા પણ આવું ન થવું જોઈએ કે કોઈ વૈષ્ણવનો ધર્મ છૂટે. ખ્યાલ આવ્યો ને? આ એટલા માટે અહીંયા કીધું. અહીંયા પણ જુઓ કે શેઠ પુરુષોત્તમ દાસજીને પણ ચટપટી લગાવી દીધી કે મોકો આચાર્યજી કે દર્શન કબ હોય. કે આ ભગવદીયની જે કહેવાય ને, એ આ ભગવદીયની નિશાની કહેવાય કે પ્રભુ માટે ચટપટી લગાવી દે, પ્રભુના સ્વરૂપ માટે ચટપટી લગાવી દે કે મને હવે આ ક્યારે થશે. તો આચાર્યજી કે દર્શન કબ હોય ગો,
सो सेठ पुरुषोत्तम दास की वार्ता में भाव को वर्णन करेंगे। या प्रकार दामोदर दास दिन 15 काशी रहे। 15 દિવસ કાશીમાં રહ્યા, પરંતુ પત્ર કોऊ ન વાંચ્યો, કોઈએ પત્ર વાંચ્યો नहीं। तब कन्नौज में अपने घर आए, ऐसे विरह करत कछुक महीना में श्री आचार्य जी महाप्रभु कन्नौज पधारे। कारण के भक्तों स्मृति मार्तार्थी नासन, भक्तों विरह महाप्रभुजी सहन नहीं करी सकता, तो ऐसे विरह करत जे कछुक दिन में ए पोताना घरे कन्नौज में आव्या, तो ऐसे विरह करत कछु महीना में श्री आचार्य जी महाप्रभु कन्नौज पधारे। तो गाम के बहार बाग में उतरे, એટલે ત્યાં કન્નોજની બહાર બાગમાં શ્રી મહાપ્રભુજી આપ જે છે પોતાના ડેરા કર્યા। બરાબર, તો આ આપણે આજે વાર્તાજીના ભાવ પ્રકાશનું ચિંતન કર્યું। કાલે આપણે વાર્તા પ્રસંગ 1 માં પ્રવેશ કરીશું। બરાબર, અહીંયા આપણે આજે દામોદરદાસ સંભરવાલાજીના જે છે એ ભાવ પ્રકાશ આપણે ચિંતન કર્યો છે। बराबर, चलो आमा कोई ने कई प्रश्न के कई भी कोई ने कई चर्चा कई भी